ફેમિલી કેમ છો બધા મજામાં આપણા બ્લોગ જોતા રહો એટલે મજામાં જ સૌપ્રથમ તો પહેલા બધા જય માતાજી જય જાનવી બોલું કામ હા અને થોડી જો ગુલ્ફી ખાય છે કા અને એઠી પડી ગઈ છે ને તો ખાય છે તો હું થયા જો બાદ થઈ જા બી એક વખત તો બ્લોગમાં બાધે અને એની બેઠા છે કામ રોટલી કરે છે બેઠા તો નથી એમ ન કહેવાય હું હા ખબર ને તને એટલે જ મેં તને કીધું તો મને જ ખબર પડે હા કા થોડી વધારે વાંચતી જ હોય ને થોડી કે ધોળી કીના બાદ હતી ને બધા દિવસ ન ઉગે રૂપા ગયા છે કે છે ને આમ તળ છે એ તો મસ્તી કરવાનું કાકી ને બજે હા જો મિત્રો અમારે ઘરે આવે તો અમારે મસ્તી કરે ને એને ઘરે હોય ને મમ્મી યાર મસ્તી કરે એને છે ને મસ્તી કર્યા વગર દિવસ ક્યાં જ નહીં એને કાસન માર ખાવું પડે મિતાનું મિત્રો તમને બધાને વાત કહું સવારમાં મિતો ને કિસ ને બધા નહીં જોડે હા મોઢું તો હા મોઢું નતું કાબા તો ભાઈ બેન બાધા જોઈ હો કોપલી હો હાલો તો કન્ટિન્યુ લોકો બધા પનિયારી છે મિત્રો જો ત્યારે છે મસ્ત મજાનો સાંજનો સમય થઈ ગયો છે ને આપણે પરિવાર તમારી સામે રજૂ થઈ જશે જો આપણે છે ને ગોપીના ઘરે હતા ત્યારે છે ને વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું હતું પછી મેં કીધું છે ને એ મને વ્લોગનું સ્ટાર્ટિંગ કરી વાળું આપણ તો ઠાંજે ઘરે આવ્યો હતો પછી મેં કીધું હશે ને અત્યારનું આપણે બ્લોગ થોડો ઉતારી લેવી મમ્મી જો શાક કરસ કા મમ્મી જો મસ્ત મજાનું છે ને સેવ અને ટમેટાનું છે ને શાક કરવાનું છે કા અઠિયા વાડીએ મિત્રો જો રોટલી કરીને લેવા છે ને શાક કરવાનું બાકી છે અને જો આવું છે ને બટાટાનું શાક હતું ભાખરી હતી ને એવું બધું આપણે છે ને અત્યારમાં થોડુંક ખાધું છે ને અત્યારમાં જો આવું કાંક છે ને ઘરનો માહોલ છે બહાર જઈને બધા ઊભા થતા આળા ચડે મેં કીધું છે ને બેઠા બેઠા થોડોક બ્લોગ ઉતારી લઈ તો જો મિત્રોની ઘેરે આવશે ત્યારે આપણે થોડોક બ્લોગ શૂટ કરી વાળશે ત્યાં સુધી કન્ટિન્યુ છે ને બધા બન્યા રહેજો મિત્રો આપણે જો મસ્ત મજાના જણાઈ કરીને ઓલા થઈ ગયા સીવી અને જો ઘરનો માહોલ આવો છે કાં ઘરે છે ને કોઈ એટલે કોઈ નથી આપણે છે ને એકલા સીવી એટલે મેં કીધું છે ને થોડો ઘણો વ્લોગ શૂટ કરી દો કારણ કે આ છે ને દિવસે નવરાય નતા એટલે મેં કીધું અત્યારમાં છે ને વ્લોગ તો શૂટ કરવો પડશે કારણ કે આખો દી ન કર્યો એટલે સાંજે તો છે ને વ્લોગનું શૂટિંગ તો કરવું જ પડે જો બધું કામ થઈ ગયું છે વાસણ બાસણ બધું ઉટકાઈ ગયું છે અને ઘરે જ જો કોઈ એટલે કોઈ નથી ઘરનો માહોલ તો હમણાં ફરી ગયો એવું મને લાગે છે કારણ કે જો આ મિત્રો બકાલું નથી આવ્યું એટલે છે ને આપણે ફળ્યું છે ને થોડુંક ખાલી લાગે છે ને આપણને બહુ આમ મજા નતા નકર તો જો આ લાકમાં મસ્ત લીલું છામ હોય હો આપણા ઘરે અને મારી મમ્મીની છે ને બાજુમાં ગયા છે બેસવા માટે તો હમણાં અહીંયા આવશે ને લગભગ તો મિતાભાઈ આવી જાય બધા આવી જાય ત્યારે આપણે છે ને થોડો ઘણો વ્લોગ શૂટ કરી વાળશે કારણ કે આપણે છે ને આ વ્લોગ શૂટ કરવાનું બાકી છે તો મિત્રો કન્ટિન્યુ છે ને બધા બની આવે ફળી છે અને આ જાળી છે હનુમાન બા હું જશ કાબા જય માતાજી દાદા બેઠા છે હવાદા થઈ ગયા દાદા અને થોડી જો અત્યારે છે ને ગોળા ભરે છે બોલવામાં પણ છે ને થોડી મીઠી કરે છે કારણ કે હવાદા થઈ ગયા એટલે ભૂખ લાગી છે એટલે આપણે થોડો ઘણો નાસ્તો કરી લઈએ તો કન્ટિન્યુ લોકો બધા બની આવે છે દુકાનની બધા છે ને આવી ગયા છે ખુઈ ગયા છે ને શરૂ છે એટલે કાંઈ બધું એટલું બધું ક્લિયર નહીં સંભળાતું હોય મારો અવાજ કહી દેજો
આપણે મિત્રો છે બ્લોગને એડ આપવાનો છે તો બ્લોગને એડ પણ આપી દઈએ. તો કાંઈ વાંધો નહીં મિત્રો, આશા છે આજનો બ્લોગ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી છે એટલે જય માતાજીને જય જાનરામાં. તો બાય બાય.